નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીને ફરી એક મજબૂત નેતૃત્વ મળ્યું છે. સહકારના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરી દિન પ્રતિદિન ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે પશુપાલનના વ્યવસાયને વિકાસનું માધ્યમ બનાવવા વર્ષ 2003થી આજ દિન સુધી તંદુરસ્ત રીતે કાર્યરત મધુર ડેરીની મહત્વપૂર્ણ ક્ષણની આજે ગવાહી મળી હતી. ડૉક્ટર શંકરસિંહ રાણાને ચેરમેન તરીકે સતત 7મી વાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. પદગ્રહણ પહેલાં મધુર ડેરીના સેક્ટર 25 સ્થિત કેમ્પસમાં એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર શંકરસિંહ રાણાએ પોતાની નિમણૂક પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સંસ્થાના વિકાસ માટે આગામી સમયમાં નવીન યોજનાઓ અમલમાં મૂકવા માટે વિશદ આયોજનની માહિતી આપી હતી. ડૉક્ટર રાણાના નેતૃત્વ હેઠળ સંસ્થાના સતત પ્રગતિને પથ પર જઈ રહી છે. આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિત રહી હતી અને મધર ડેરીને વિશ્વસનીય નેતૃત્વ મળ્યું છે તે સંદર્ભે સૌમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મિત્રો, આજના 2/9/2025 અને મંગળવારના શુભ દિવસે ફરી એકવાર આપ સૌને અભિનંદન સાથે ધન્યવાદ એટલે પાઠવું છું કે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓમાંની અગ્રગણ્ય સંસ્થા એવી મધુર ડેરી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એની આમ ગણીએ તો 55મું વર્ષ ડેરીને થયું, પણ જોડે જોડે 55 વર્ષના વહીવટમાં 2003થી આપણે સૌ સાથ સહકાર આપી અને સાથે ચૂંટાયા હતા. 2003થી 2025ની છેલ્લી ગયા 21 તારીખે 21/8/2025ના રોજ આપણું આખું તમામ નિયામક મંડળ બોર્ડ બિનહરીફ થયું. કલેક્ટરના નેજા નીચે પ્રાંત અધિકારી પાંચ કોટડિયા સાહેબ બહુ તટસ્થ અને સક્ષમ અધિકારીના વડપણ નીચે આપણી આ ચૂંટણી થઈ. એ ચૂંટણી પછી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ સંઘની દરખાસ્ત દ્વારા ગયા શુભ શનિવાર 30/8/2025 11:30 વાગે બોર્ડના તમામ સભ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારી તરીકે કોટડિયા સાહેબે મારી એટલે કે તમારા એક પ્રતિનિધિ ડૉક્ટર શંકરસિંહ રાણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરી એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું. મિત્રો, ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 6/2/2021 જ્યારે પહેલી વાર દેશમાં સહકારિતાનો વિભાગ શરૂ કર્યો ત્યારે જ અમને ખબર હતી કે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ વેગવાન બનશે, મજબૂત બની આગળ વધશે. મિત્રો, એમાંય વિઝનરી વડાપ્રધાને મહત્વનું કામ એ કર્યું કે દેશના કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રાલયે જેમને પહેલી વાર સોંપવામાં આવ્યું એવા લોકલાડીના ગાંધીનગરના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ એમને પહેલા સહકાર મંત્રી બનવાનો મોકો મળ્યો.